ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતાની યાત્રામાં આજે આપણે આવી પહોંચ્યા છે અધ્યાય 6 આત્મસંયમ યોગના શ્લોક ક્રમાંક 46 પર. યોગ ભ્રષ્ટનું આ લોકમાં અને પરલોકમાં પતન થતું નથી. યોગનો જિજ્ઞાસુ પણ શબ્દ ભ્રમનું અતિક્રમણ કરી જાય છે. આ જે ભગવાને મહિમા કહ્યો છે તે મહિમા ભ્રષ્ટ થવાનો નથી, પરંતુ યોગનો છે. આથી આજના શ્લોકમાં એ જ યોગનો મહિમા શ્રી ભગવાન કહે છે. તો ચાલો આપણે આજનો શ્લોક જોઈ લઈએ. શ્રી ભગવાન ઉવાચ તપસ્વીભ્યોऽધિકો યોગી જ્ઞાનીભ્યોऽપી મતોऽધિકઃ કર્મિભ્યશ્ચ ચાધિકો યોગી તસ્માદ્યોગી ભવાર્જુન. આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ જોઈ લઈએ. તપસ્વીભ્ય એટલે સકામ ભાવનાવાળા તપસ્વીઓ કરતાં પણ, અધિક એટલે શ્રેષ્ઠ છે, જ્ઞાનીભ્ય એટલે જ્ઞાનીઓથી, અપી એટલે પણ, અધિક એટલે શ્રેષ્ઠ છે, ચ એટલે અને, કર્મિભ્ય એટલે કર્મ કરનારાઓથી પણ, અધિક એટલે શ્રેષ્ઠ, મત્ત એટલે મત છે, ભગવાનનો મત છે, તસ્માત એટલે તેથી, ભવ એટલે થઈ જા. આ શ્લોકનો ગુજરાતી અર્થ ભાષાંતર. શ્રી ભગવાન અર્જુનને કહે છે, આ યોગી તપસ્વીઓ કરતાં ચડિયાતો, જ્ઞાનીઓથી પણ ચડિયાતો અને અગ્નિહોત્રાદિ કર્મ કરનારાઓથી પણ ચડિયાતો મનાયો છે. તેથી હે અર્જુન, તું યોગી થા. શું આ ભગવાન ખાલી અર્જુનને જ કહે છે કે તું યોગી થા? ના, એ આપણને બધાને જ કહે છે કે તમે બધા યોગી થાઓ, કારણ કે તમે મનુષ્ય જન્મ લીધો છે. શ્રેષ્ઠ અવતાર છે મનુષ્ય જન્મ, એમાં તમે ખાલી યોગી થાઓ. આગલા શ્લોકમાં ભગવાને યોગીનો જે માર્મિક અર્થ એનો મૂકેલો, તો યોગી કોને કહેવાય? કે જેના રાગ દ્વેષ હર્ષ શોક બધા દ્વંદ્વો નાશ પામ્યા છે અને જે પરમાત્મા તત્વને અને સમતાને ઈચ્છે છે તે યોગી છે. તો ભગવાને આ જ કીધું છે કે તમે યોગી થાઓ. સાધક સંજીવનીમાં રામ સુખદાસજી મહારાજ આ શ્લોકનું વિવેચન કરતા જણાવે છે, તપસ્વીભ્યોધિકો યોગી, રિદ્ધિ ને સિદ્ધિ વગેરે મેળવવા માટે જે ભૂખ તરસ શરદી ગરમી વગેરે કષ્ટો સહન કરે છે તેઓ તપસ્વી છે. આ સકામ તપસ્વીઓથી પારમાર્થિક રુચિવાળો અને ધ્યેયવાળો યોગી શ્રેષ્ઠ છે. જ્ઞાનીભ્યોપી મતોધિક, શાસ્ત્રોને જાણવાવાળા ભણેલા ગણેલા વિદ્વાનોને અહીં જ્ઞાની સમજવા જોઈએ. જેઓ શાસ્ત્રોનું વિવેચન કરે છે, જ્ઞાન યોગ શું છે, કર્મયોગ શું છે, ભક્તિ યોગ શું છે, લય યોગ શું છે વગેરે ઘણીએ વાતો જાણે છે અને કહે પણ છે, પરંતુ જેનો ઉદ્દેશ્ય ભોગ અને ઐશ્વર્ય છે એવા સકામ શબ્દ જ્ઞાનીઓથી પણ યોગીને શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. કર્મિભ્યશ્ચાધિકો યોગી, તો આ લોકમાં રાજ્ય મળી જાય, ધન સંપત્તિ એશ આરામ ભોગ વગેરે મળી જાય અને મર્યા પછી પરલોકમાં ઊંચા લોકોની પ્રાપ્તિ થઈ જાય અને તે લોકોનું સુખ મળી જાય, એવો ઉદ્દેશ્ય રાખીને જેઓ કર્મ કરે છે એ સકામ ભાવે યજ્ઞ દાન તપ કરનારા તે કર્મીઓથી પણ યોગી શ્રેષ્ઠ છે. જે સંસારથી વિમુખ થઈ ગયો છે, પરમાત્માની સન્મુખ થઈ ગયો છે, તે જ વાસ્તવમાં યોગી છે. એવો યોગી મોટા મોટા તપસ્વીઓ, શાસ્ત્રજ્ઞો, પંડિતો વગેરેથી પણ શ્રેષ્ઠ છે. તસ્માદ યોગી ભવાર્જુન. રામસુખદાસજી મહારાજ વર્ણવે છે કે અત્યાર સુધી ભગવાને જેનો મહિમા ગાયો છે
તેને માટે અર્જુને આજ્ઞા આપે છે કે હે અર્જુન, તું યોગી થા, રાગ દ્વેષથી રહિત થઈ જા. એટલે કે બધા કામ કરતો રહીને પણ જળમાં જેમ કમળ રહે છે જળથી નિર્લિપ્ત, એ રીતે તું યોગ કર, ભગવાનને ભજ. 8મા અધ્યાયમાં ભગવાને એ જ વાત કહી છે, યોગ યુક્તો ભવાર્જુન. 5મા અધ્યાયના આરંભમાં અર્જુને પ્રાર્થના કરી હતી કે આપ મારા માટે એક નિશ્ચિત જે યોગ્ય હોય, મને જે કલ્યાણકારક હોય તે વાત કહો. તેથી ભગવાને સાંખ્ય યોગ, કર્મયોગ અને ધ્યાન યોગનું વર્ણન કર્યું. પરંતુ આ પહેલાં ક્યાંય પણ અર્જુનને એ આજ્ઞા નથી આપી કે તું આવો બની જા અને આ માર્ગમાં લાગી જા. અહીં ભગવાન અર્જુનની પ્રાર્થનાના ઉત્તરમાં આજ્ઞા આપે છે કે તું યોગી થા, કેમ કે એ જ તારા માટે એક નિશ્ચિત શ્રેય છે. આપણે પણ અર્જુનનો માધ્યમથી ભગવાનને આપણને કહ્યું છે કે તમે પણ યોગી બની જાઓ. અઘરું તો છે, પણ ભગવાને કહ્યું છે કે તમે મનમાં ખાલી એક સંકલ્પ પણ કરી લો તો પણ તમે યોગી બનવા માટેની યાત્રામાં રસ્તે ચાલી નીકળ્યા છે એમ કહેવાશે. અંતે ટૂંકમાં કહીએ તો ભોગીનો વિભાગ અલગ છે અને યોગીનો વિભાગ અલગ છે. ભોગી યોગી થતો નથી અને યોગી ભોગી થતો નથી. જેનામાં સકામ ભાવ હોય છે તેઓ ભોગી થાય છે અને જેનામાં નિષ્કામ ભાવ હોય છે તેઓ યોગી થાય છે. તેથી સકામ ભાવવાળા તપસ્વી, જ્ઞાની અને કર્મીથી પણ નિષ્કામ ભાવવાળા યોગી શ્રેષ્ઠ ભગવાને બતાવ્યા છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરશો તથા આપણી ચેનલ ધાર્મિક પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવનારા દરરોજ નવા શ્લોકોનું વિવેચન તમારા સુધી તરત પહોંચી શકે. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. સર્વનું કલ્યાણ થાવો, સર્વનું કલ્યાણ થાવો, સર્વનું કલ્યાણ થાવો.